ખરેખર ફ્રેન્ડ્સ, મેં ક્યારે વિચાર્યું નહોતું કે નીચેથી બિલકુલ પણ દાઝ્યા વગર, વિખરાયા વગર ઇડલીના સ્ટેન્ડમાં આટલી સરસ મજાની નાન કટારી આપણે તૈયાર કરી શકીએ છીએ. જુઓ પાછળનું પડાનું. ઘણીવાર શું થતું હોય છે, આપણે ઘણા બધા વિડીયોમાં તમે જોયું હશે કે ઉપરથી ઓકે હોય છે પણ નીચેથી દાઝી જતી હોય છે. પણ આની અંદર બિલકુલ પણ એવું નહીં થાય. એક ટ્રીક હું તમને આપવાની છું આજે. ફ્રેન્ડ્સ, ઘઉંના લોટની આ નાન કટારી ખાઈ મારા સાસુમાં તો ખુશ થઈ ગઈ અને હું પણ સાચે જ બહુ જ ખુશ થઈ ગઈ કે આટલી સરસ મજાની નાન કટારી મેં ઘરે બનાવી, એ પણ બેકરી જેવી. તમે બેકરીમાંથી ક્યારેય પણ નહીં લાવો. જો એકવાર આ વિડીયો જોઈ લીધો તો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. બસ અમુક તમારે માપનું ધ્યાન આપવાનું છે અને અમુક ટિપ્સ તમારે ફોલો કરવાની છે. તો આ માટે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, એક વાટકીનું મેં માપ લીધું છે. અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ અને અડધી વાટકી જેટલો મેં મેદો લીધો છે. તેને આ રીતે સૌથી પહેલાં તો તમારે ચાળી લેવાનો છે. તમે ફક્ત ને ફક્ત ઘઉંના લોટથી પણ તૈયાર કરી શકો છો અને ફક્ત ને ફક્ત મેદાથી પણ તૈયાર કરી શકાય છે. બટ અત્યારે મેં આ બંને લોટ અડધા અડધા પ્રમાણમાં લીધા છે. જે વાટકીની મદદથી ઘઉંનો લોટ અને તમે મેદો લીધો હોય, બસ એ જ વાટકીની મદદથી તમારે ચણાનો લોટ લેવાનો છે. ચણાના લોટથી ખરેખર જેનો ટેસ્ટ છે બહુ જ સરસ, એકદમ લાજવાબ આવતો હોય છે. તો ચોક્કસથી ફ્રેન્ડ્સ, આની અંદર ચણાનો લોટ એડ કરજો. ચમચીની મદદથી તમારે થોડું પ્રેસ કરવાનું વાટકીની અંદર કે જેથી માપ તમને પરફેક્ટ ખબર પડે. હવે તેને પણ તમારે આ રીતે ચાળી લેવાનો છે. ચણાનો જે લોટ છે એને ફ્રીઝમાં મૂક્યો હતો એટલા માટે ગાંઠો પડી ગઈ છે. તમારે આ રીતે ચમચીની મદદથી તમે થોડુંક પ્રેસ કરશો તો એકદમ ઇઝીલી આ ગાંઠો દૂર થઈ જતી હોય છે. અથવા ચમચીની મદદથી થોડુંક હલાવવાનું કે જેથી ઝડપથી આ લોટ ચડાઈ જાય. જુઓ, આ ટાઈપની લાસ્ટમાં બહુ બધી ગાંઠો છે તો આપણે શું કરીશું, આ રીતે ચમચીથી થોડુંક પ્રેસ કરી દઈશું કે જેથી જે ગાંઠો છે એ ઝડપથી દૂર થઈ જાય અને જે લોટ છે એ પણ બગડે નહીં. આને મેં ચાળી લીધો છે. લાસ્ટમાં અડધી ચમચી કરતાં પણ ઓછા પ્રમાણમાં ચણાનો લોટની ગાંઠો છે એને આપણે દૂર કરી દઈશું. ચાળવું ફ્રેન્ડ્સ આની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નાના નાના જો સ્ટેપ તમે ધ્યાનમાં રાખશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે આ રેસીપી. બસ આને હલકું આપણે મિક્સ કરી લઈશું. આને મેં મિક્સ કરી લીધું છે. હવે આપણે આની અંદર એડ કરીશું સોજી. સોજીથી ખરેખર જેનું ટેક્સચર છે બહુ જ સરસ મજાનું દાણેદાર બનીને તૈયાર થતું હોય છે. બટ હા, બિલકુલ પણ સોજી વધારે એડ નહીં કરતા, નહીં તો જે નાન કટાઈ છે એનો ટેસ્ટ સારો આવવાની જગ્યાએ ખરાબ આવશે. એટલા માટે તો 3 થી 4 ચમચી જેટલી ઇનફ છે. અત્યારે હું 4 મોટી ચમચી ભરીને આની અંદર સોજી એડ કરું છું. તમે 2 થી 3 ચમચી જેટલી સોજી એડ કરશો તો પણ ચાલશે. જો વાટકીનું માપ કહું તો પા વાટકી કરતાં પણ ઓછા પ્રમાણમાં સોજી એડ કરી છે. હવે બસ બધી જ જે આ ડ્રાય સામગ્રી છે એને એકવાર મિક્સ કરી લેવાની છે. તો બધી જ ડ્રાય સામગ્રીને મેં મિક્સ કરી લીધી છે. કોઈ પણ એક બીજો બાઉલ લઈ લઈશું અને તેની અંદર આ બધી જ સામગ્રી આપણે ઉમેરી દઈશું. કેમ કે મોટા બાઉલની જરૂર છે એટલા માટે હું આની અંદર જ બીજું સ્ટેપ કરીશ. હવે બસ એ જ બાઉલની અંદર આપણે એડ કરીશું એ જ વાટકીની મદદથી અડધી વાટકી જેટલું ઘી. ઘીને તમારે બિલકુલ પણ ગરમ નથી કરવાનું. જો ગરમ કરેલું ઘી હોય, લિક્વિડ ફોર્મમાં હોય તો તમારે થોડી વાર માટે એને ફ્રીઝમાં કે ફ્રીઝરમાં મૂકી દેવાનું કે જેથી આ ટાઈપનું થોડુંક ઠરી જશે કે જેથી માપ આની અંદર પ્રોપર આવે. ઘીને સારી રીતે તમારે 1 મિનિટ માટે ફેટવાનું છે. તમે ચમચીની મદદથી પણ આને સારી રીતે ફેટી શકો છો. 1 મિનિટ માટે ચોક્કસથી ફેટજો કે જેથી આ થોડુંક મેલ્ટ થઈ જાય. બહુ વધારે પડતું મેલ્ટ કરવાની જરૂરિયાત નથી, મતલબ કે ગરમ કરવાની બિલકુલ પાણી જરૂરિયાત નથી. આ રીતે હળવું તમારે 1 મિનિટ માટે ફેટી લેવાનું છે. જુઓ, સતત 1 મિનિટ માટે મેં આને ફેટી લીધું છે. હવે જે વાટકીની મદદથી તમે બીજી બધી સામગ્રી લીધી હોય, બસ એ જ વાટકીની મદદથી તમારે આની અંદર એડ કરવાની છે અડધી વાટકી જેટલી એકદમ ફાઇન પીસેલી ખાંડ. તમારે આની અંદર બિલકુલ પણ બુરું ખાંડનો ઉપયોગ નથી કરવાનો. એકદમ ફાઇન કરેલી જ આની અંદર દળેલી ખાંડ એડ કરવાની કે જેથી આનું પરફેક્ટ ટેક્સચર આવે. તો જુઓ, 1 વાટકી ભરીને બધી જ દળેલી ખાંડ હું આની અંદર એડ કરી દઉં છું. જ્યારે તમે વાટકીમાં કોઈ પણ સામગ્રી લો છો ત્યારે ચમચીની મદદથી પહેલાં પણ મેં કહ્યું એ પ્રમાણે થોડુંક ટેપ મતલબ કે પ્રેસ કરવાનું કે જેથી તમને પરફેક્ટ માપનો આની અંદર અંદાજો આવે. હવે બસ આને પણ સારી રીતે ફેટી લેવાનું છે. આનાથી બિલકુલ પણ મજા નથી આવી રહી. હું આને મૂકી દઉં છું સાઈડમાં અને ચમચીની મદદથી આને મિક્સ કરી લઉં. ચમચીની મદદથી આ બંનેને ખૂબ જ સારી રીતે ફેટવાનું છે 2 થી 2.5 મિનિટ માટે. તો મેં ટોટલ આને 2 મિનિટ માટે સારી રીતે ફેટી લીધું છે. જો કેટલું સરસ મજાનું એકદમ ફ્લફી બનીને તૈયાર થયું છે. આ સારી રીતે ફેટાયું છે કે નથી ફેટાયું એ આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ. તો તમારે શું કરવાનું, વાટકીની અંદર પાણી લેવાનું છે અને ત્યારબાદ એકદમ નાનો ડ્રોપ આની અંદર આ રીતે મૂકવાનો છે. જુઓ, ઉપર આવી જાય તો સમજવાનું કે સરસ મજાનું ફેટાઈ ગયું છે. જો એવું ન થાય તો તમારે સમજવાનું કે હજુ ફેટવાની આની જરૂરિયાત છે. 1.5 મિનિટ કે 1 મિનિટ માટે ફેટશો
તો પાણીની અંદર એ તરવા લાગશે અને હા બહુ જ વધારે પ્રમાણમાં એડ કરશો તે બિલકુલ પણ પાણી ઉપર નહીં તરી નીચે જ બેસી રહેશે. એટલા માટે બને ત્યાં સુધી એકદમ નાનો ડ્રોપ જ તમારે આની અંદર ટ્રાય કરવાનો છે. હવે બસ આની અંદર ઇલાયચીનો ભૂકો એડ કરીશું. વાટેલી ઇલાયચી છે, 1 ચમચી જેટલો ઇલાયચીનો ભૂક્કો છે. ત્યારબાદ 2 ચપટી જેટલું જ આપણે મીઠું એડ કરીશું. જ્યારે પણ કોઈ પણ સ્વીટ રેસીપી તમે બનાવો છો ત્યારે થોડાક પ્રમાણમાં જો એની અંદર મીઠું એડ કરવામાં આવે તો ખરેખર જેની મીઠાશ હોય છે એ અલગ જ આવતી હોય છે. બધી જ સામગ્રી મેં સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે ફ્રેન્ડ્સ, જે ડ્રાય સામગ્રી હતી એ આપણે અડધી આની અંદર સૌથી પહેલાં તો એડ કરી દઈશું અને થોડુંક તમારે મિક્સ કરી દેવાનું છે. બહુ જ વધારે પડતું મિક્સ નથી કરવાનું. કેમ એ પણ હું તમને કહીશ. આ રીતે હળવું તમારે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ ફરીથી આપણે બધી જ સામગ્રી જે અડધી બચી હતી ડ્રાય સામગ્રી એ ફરીથી એડ કરી દઈશું આ રીતે અને ફરીથી આને મિક્સ કરી લઈશું અને એકદમ હળવું તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ રીતે તમારે મિક્સ કરવાનું છે. અને આ ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હલકું આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે અડધી ચમચી કરતાં ઓછા પ્રમાણમાં અને 5 ચમચી કરતાં થોડાક વધારે પ્રમાણમાં ખાવાના સોડા એડ કરી દઈશું અને એટલા જ પ્રમાણમાં બેકિંગ પાવડર એડ કરવાનો છે. આ એકદમ ઇઝીલી ફ્રેન્ડ્સ મળી જતો હોય છે. ચોક્કસથી આની અંદર બેકિંગ પાવડર એડ કરજો કે જેથી તમને સારું એવું રિઝલ્ટ મળે. હવે બસ સારી રીતે આને મસળવાનું છે. જે રીતે ફ્રેન્ડ્સ આપણે આની અંદર તેલ એડ કરીને કેવું મસળતા હોય છે બસ એ રીતે મસળવાનું છે. અત્યારે લોટ બાંધવાનું નથી. કેમ કે જે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર આપણે આની અંદર એડ કર્યો છે બધા જ લોટની અંદર સારી રીતે મિક્સ થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે સૌથી પહેલાં તમારે આ રીતે મિક્સ કરવાનો છે અને ત્યારબાદ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે લોટ તૈયાર કરી દેવાનો છે. ને હા, આની અંદર બિલકુલ પણ પાણી કે દૂધ એડ નથી કરવાનું. 1 ટીમ્પા જેટલું પણ એડ નથી કરવાનું, નહીં તો સારું રિઝલ્ટ તમને નહીં મળે. ટોટલી આપણે ઘીથી જ તૈયાર કરીશું અને આની અંદર અડધી વાટકી જેટલું ઘી ઇનફ છે. જે આની અંદર આપણે ઘી અને ખાંડ એડ કર્યું છે આ રીતે થોડુંક મસળશો ફ્રેન્ડ્સ. મસળીને તમે લોટ બાંધશો તો ખરેખર સરસ મજાનો સુપર સોફ્ટ બનીને આ તૈયાર થઈ જતો હોય છે. અને લાસ્ટમાં પણ તમને એવું લાગે કે લોટ સારી રીતે નથી બંધાતો તો ઘીનું પ્રમાણ ઓછું હોય ફ્રેન્ડ્સ તો પાછળથી 1-2 ચમચી જેટલું તમે ઘી એડ કરી શકો છો. બટ શરૂઆતમાં બિલકુલ પણ વધારે એડ નહીં કરી દેતા. કેમ કે આપણે જ્યારે લોટ એડ કરીએ છીએ ત્યારે તમને ઓછું લાગશે બટ આ રીતે મસળશો ત્યારે સરસ મજાનો સોફ્ટ બનીને તૈયાર થઈ જતો હોય છે. જુઓ કેટલું સરસ મજાનો સોફ્ટ બનીને આ તૈયાર થયો છે. મેં બિલકુલ પણ આની અંદર ઘી એડ નથી કર્યું. હવે શું કરવાનું, તમારે ઢાંકણ ઢાંકી આને ફ્રીઝરની અંદર 15 થી 20 મિનિટ માટે મૂકવાનો છે. ફ્રીજની અંદર નહીં, ફ્રીઝરની અંદર. થોડોક ટાઈમ વધારે થશે તો ચાલશે બટ 15 મિનિટ તો તમારે ચોક્કસ આને મૂકવાનો છે. ચાલો ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. હવે ફટાફટ બનીને તૈયાર થઈ જશે. બસ તમારે ખાલી લોટ બાંધતા ધ્યાન રાખવાનું છે. તમને એવું લાગશે કે આ તો બહુ જ લાંબી પ્રોસેસ છે બટ બિલકુલ પણ ટાઈમ નથી લાગતો. બસ તમારે 2-3 લોટ ભેગા કરવાના છે અને ત્યારબાદ ઘી અને ખાંડને ફેટી અને બધા લોટ એની અંદર એડ કરી અને બેકિંગ સોડા અને બેકિંગ પાવડર નાખવાનો છે અને થોડી વાર માટે ફ્રીઝમાં મૂકી દેવાનું. હવે ફ્રેન્ડ્સ, આગળનું જે સ્ટેપ છે ફટાફટ તૈયાર થઈ જશે. તમારે બસ શું કરવાનું, આ રીતે સારા પ્રમાણમાં ઘી લગાવી દેવાનું ઇડલીના સ્ટેન્ડમાં. જો 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે લઈ લઈશું આપણે ઇડલીનું કુકર અને તેની અંદર સારા પ્રમાણમાં મીઠું એડ કરીશું. 1 થી 1.5 વાટકી જેટલું. તમે આની અંદર એક નાની વાટકી જેટલા મીઠાનો ઉપયોગ કરી શકો છો. બસ આ રીતે તમારે ફેલાવી લેવાનું છે. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની અને ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે તમારે આને રાખવાનું છે કે જેથી સરસ મજાનું મીઠું ગરમ થઈ જાય અને કુકર પણ સારું એવું ગરમ થઈ જાય. ચાલો હવે ઢાંકણ ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તમારે હાથ ઉપર ઘી લગાવવાની બિલકુલ પણ જરૂરિયાત નહીં રહે. હવે આમાંથી આપણે નાનો ભાગ લઈ લઈશું. હવે પરફેક્ટ માપથી તમારે બનાવવા હોય, એક સાઈડના સરખી રીતે નાનકટાઈ બનાવી હોય તો કોઈ પણ તમારે આ ટાઈપનું માપ લઈ લેવાનું. જો મેં આનું માપ લીધું છે. હવે બસ સરસ મજાનું ગોળ શેપ આનું તૈયાર કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, આને બિલકુલ પણ તમારે ફ્લેટ નથી કરવાનું. થોડુંક ચપટું રહે, ગોળાકારનું રહે એ રીતે રાખવાનું. કેમ કે જ્યારે આ બેક થશે ત્યારે ફેલાઈ જતું હોય છે એટલા માટે. જો બધા જ બોલ્સ મેં આ રીતે રેડી કરી લીધા છે. હવે ડેકોરેશન માટે આપણે બદામની કતરણ અને પિસ્તાની કતરણ આ રીતે ઉપરથી મૂકીશું. આ ટોટલી ઓપ્શનલ છે. જો તમારે ન મૂકવી હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. મેં બધા જ બોલ્સ ફાઇનલી આ રીતે તૈયાર કરી દીધા છે. મીઠું પણ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે આની અંદર શું કરીશું, આ રીતે કાણાવાળી જે પ્લેટ આવતી હોય છે જેની અંદર
અંદર આપણે મુઠિયા તૈયાર કરતા હોય છે, સૌથી પહેલાં તમારે એ મૂકવાની અને એના ઉપર જ ઇડલીનું સ્ટેન્ડ મૂકવાનું. ફ્રેન્ડ્સ, આમ કરવાથી ચોક્કસથી થોડોક ટાઈમ વધારે લાગશે, બટ હા, બિલકુલ પણ ફેલ નહીં થાય. નાનકટાઈ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે, બિલકુલ પણ નથી દાજતી. આ સ્ટેપ ફોલો કરશો તો. નોર્મલી નાનકટાઈ કૂક થવા માટે 25થી 30 મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે, બટ આની અંદર 40થી 50 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે. બટ હા, એકદમ પરફેક્ટ બેકરી જેવી જ બનીને તૈયાર થાય છે, બિલકુલ પણ નીચેથી દાજી નથી. અને હા ફ્રેન્ડ્સ, લાસ્ટમાં 3 સ્ટેપ તમારે ખાસ ફોલો કરવાના છે. પહેલું તો નાનકટાઈ સારી રીતે કૂક થઈ જાય છે, ત્યારબાદ તમે જ્યારે ટચ કરો છો ત્યારે તમને થોડીક સોફ્ટ લાગતી હશે, બટ એમના એમ તમારે રહેવા દેવાની છે એને. ગેસ બંધ કરીને જ્યારે કુકર સારી રીતે ઠંડુ પડી જાય ત્યારબાદ જ તમારે સ્ટેન્ડને બહાર નીકળવાનું છે અને ઢાંકણ તમારે લઈ લેવાનું છે. ગેસ તમારે બંધ કરી દેવાનો છે. બસ આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે જેથી થોડીક પણ કાચી હશે તે કૂક થઈ જશે અને સાથે સાથે સરસ મજાની ક્રિસ્પી પણ બનીને તૈયાર થઈ જતી હોય છે. જો તમને પાછળથી એવું લાગે કે સારી રીતે આ ક્રિસ્પી નથી થઈ તો થોડી વાર માટે તમે કૂક કરશો તો પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ જશે. વિડીયો પસંદ આવે તો લાઈક, બાય.